વરસાદી તરાજીના પગલે ભારતીય જનતા પાર્ટીનું મનોમંથન શરૂ થઈ ગયું છે. વડોદરા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ડોક્ટર વિજય શાહની અધ્યક્ષતામાં અત્યારે વડોદરા મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ છે તેની સાથે એક તાકીદની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રમાણે પૂર્વ વિસ્તારમાં અત્યારે પાણી ઓસરવાનું નામ નથી લેતું, તેને લઈને અત્યારે ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ દ્વારા અત્યારે તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી તેમજ દંડક શૈલેષ પાટીલ સહિત ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સહિત તમામ આગેવાનો અત્યારે વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ડેપ્યુટી મેયર છે ચિરાગભાઈ બારોટ, તેમના સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. ચિરાગભાઈ, શું કહેશો? તાકીદની બેઠક બોલાવવામાં આવી પૂર્વ વિસ્તારમાં જે પ્રમાણે અત્યારે ગતરોજ જે વરસાદ પડ્યો તે પાણી ઓસરતું નથી, તેને લઈને બેઠક હતી. શું મુખ્ય બેઠકમાં ચર્ચા કરવામાં આવી? બેઠકમાં અત્યારે જે વિસ્તારમાં હજુ પણ પાણીનું લોગિંગ છે એ વિશેની ચર્ચા કરવામાં આવી. આગામી દિવસોમાં આ જે પ્રશ્ન છે એને કેવી રીતે હલ કરવો અને જે લોકોને રેસ્ક્યુ કર્યા છે એ લોકોની બીજી શું વ્યવસ્થા કરવી. આગળ અત્યારે જો બપોર પછી કે રાત્રે ગમે ત્યારે વધારે વરસાદ આવે અને પરિસ્થિતિ આગળ ખરાબ થાય તો આપણે બીજું શું પ્લાનિંગ કરીએ એ એડવાન્સ પ્લાનિંગ માટે અમે અહીંયા ભેગા થયા હતા. ગઈકાલે જે કામો થયા હતા એનો રિવ્યુ કર્યો કે શું કામો થયા હતા અને હવે આવનારા જે કલાકો છે એમાં શું કરવાનું છે એની ચર્ચા કરી હતી. ચિરાગભાઈ, ખાસ કરીને વાત કરીએ આપણે તો જે લોકો છે ત્યાં એ લોકો તો અહીંયા અત્યારે સ્ટક થઈ ગયા છે જે જગ્યાએ છે, એમને પેલું દૂધ પાણીનું ને એનું રાશનનું પણ છે. કેવી રીતનું આગળની પ્લાનિંગ કરવામાં આવ્યું છે? તેમને ફૂડ પેકેજીસ મોકલવાનો છે, રાહત પેકેજ કે એવું મોકલવામાં આવશે? કેવી રીતે એ જે લોકો પાણીમાં છે ને જ્યાં જરૂરિયાત છે ત્યાં આગળ અધિકારીઓ કામે લાગેલા છે. ગઈકાલથી જ ફૂડ પેકેટ અને જમવાની વ્યવસ્થા અમે કરેલી છે અને હજુ પણ જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં થઈ જશે. સર, પૂર્વ વિસ્તારમાં પણ હજુ પણ પાણી ભરાયેલા છે, જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયેલા પરિસ્થિતિ છે, ત્યાં પાલિકાની ટીમ પહોંચશે કે કેવી રીતે વોટર લોગિંગ દૂર કરી શકાશે? અત્યારે સવારમાં જ હું અને પ્રમુખશ્રી પૂર્વ વિસ્તારમાં જઈને આવ્યા છીએ. અમે જાતે પરિસ્થિતિ જોઈ છે અને એ પ્રમાણે ચર્ચા કરીને હવે કામગીરી આગળ કરીશું. કયા મુખ્ય પરિબળો છે જેના કારણે હવે વોટર લોગિંગ થયું છે? પ્રી મોન્સૂન કામગીરી થઈ છે? પ્રી મોન્સૂન કામગીરી તો થઈ જ છે. કોર્પોરેશને પ્રી મોન્સૂન કામગીરી કરી છે, પરંતુ જે રીતનો વરસાદ આવ્યો હતો એ પ્રમાણે જે વરસાદનું પાણી નીકળવું જોઈએ એ નીકળ્યું નથી. તો હવે એના કારણો જાણી અને આ પાણી કેવી રીતે નિકાલ થાય એમાં આગળ દિશામાં કામગીરી કરીશું. જી, ચોક્કસથી ડેપ્યુટી મેયર આપણે વડોદરા શહેર અધ્યક્ષ વિજયભાઈ, શું કહેશો? જે પણ પૂર્વ વિસ્તારમાં ગતરોજ જે વડોદરાની પરિસ્થિતિ છે, કઈ રીતે તાગ મેળવી રહ્યા છે? વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઉત્તમ પ્રકારની કામગીરી થઈ રહી છે. પ્રી મોન્સૂનની કામગીરી પણ સરસ થઈ છે અને અપેક્ષા કરતાં ઘણો વધારે વરસાદ આવ્યો તેને કારણે ક્યાંક ને ક્યાંક વોટર લોગિંગ થયા છે. વોટર લોગિંગની જાત માહિતી પણ મેળવી છે. વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના ચિહ્ન પર ચૂંટાયેલા દરેક કોર્પોરેટર, સંગઠનની આખી ટીમ, બધા ધારાસભ્યશ્રીઓ એ લોકો બધા જ આ કામગીરીમાં લાગ્યા છે. ગઈકાલે સોસાયટીઓમાં જવાનું, સોસાયટીની સમસ્યા સમજવાની, કોઈને પાણીની જરૂરિયાત હોય તેમને પાણી આપવાનું, કોઈને દૂધની જરૂરિયાત હોય એમાં દૂધની વ્યવસ્થા કરવાની, કોઈને ભોજનની જરૂરિયાત હોય તો ભોજનની વ્યવસ્થા કરવાની. કેટલાક લોકોને રેસ્ક્યુ કરીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં મૂકવામાં આવ્યા છે. ઘણા લોકો એવા હતા કે જેમણે ફોનથી ચિંતા વ્યક્ત કરી છે. અમારા પાર્ટીના સંગઠનના મહામંત્રી રાકેશભાઈ સેવક અને અમારા જશવંતસિંહ સોલંકી, આ બંનેના નંબર પાર્ટી તરફથી સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યા છે. તો દુબઈથી પણ એક ફોન આવ્યો કે ભાઈ મારી પત્ની છે, પ્રેગ્નન્ટ છે અને અત્યારે અહીંયા આગળ ઓપી રોડ વિસ્તારમાં છે અને એને નાની મોટી તકલીફ છે અને જરૂરિયાત છે, તો એમણે લોકલ વોર્ડમાંથી કાર્યકર્તાને ત્યાં મોકલીને તકલીફ પણ દૂર કરવાનો પ્રયત્ન કર્યો. ભારતીય જનતા પાર્ટીમાં સેવા એ જ સંગઠન છે. મૂળ સાથે જયારે કામ કરીએ છીએ આજની બેઠક પણ, આજના દિવસમાં, આવનારા દિવસમાં પણ જ્યાં જ્યાં આવા પ્રકારની મુશ્કેલી પડે ત્યાં અમારા પાર્ટીના સંગઠનના લોકોના જે નામ નંબર છે તેનો ઉપયોગ કરી શકાય. આવનારા સમયમાં કોર્પોરેશન માધ્યમથી પણ આવો હેલ્પલાઇન નંબર થાય અને ખાસ કરીને વડોદરા શહેરની બહારથી આવતા લોકોને અહીંયા મુશ્કેલી ના પડે એના માટેની પણ આજે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. વડોદરાનું રેલવે સ્ટેશન છે, ખાસ કરીને મુખ્ય રેલવે સ્ટેશન અને છાયાપુરી રેલવે સ્ટેશન, વડોદરાનું બસ સ્ટેન્ડ છે, વડોદરાનું એરપોર્ટ છે. અહીંયા આવનારા, બહારથી આવનારા પ્રવાસીઓને પણ વડોદરામાં જવા માટેની મુશ્કેલી ના પડે અને ચા પાણી નાસ્તાની વ્યવસ્થા થાય અને કદાચ રહેઠાણની જરૂરિયાત પડે તો રહેઠાણની પણ વ્યવસ્થા થાય એવી પણ આજે ચર્ચા દરમિયાનમાં કામગીરી સોંપવા માટેની પણ વાત કરવામાં આવી છે. અને જે લોકો રેસ્ક્યુ થઈને નથી ગયા પરંતુ જે લોકોના ઘરે પરિસ્થિતિ એવી છે કે જેમાં એ લોકોને નાની મોટી ભોજનની જરૂરિયાત હોય તો એના માટેની પણ હેલ્પલાઇન ચાલુ કરવામાં આવી છે કે જેથી એમને કોઈને ભોજનથી વંચિત ન રહે.
માન્ય મોદી સાહેબે હંમેશા વિચારતા હોય છે કે દરેક વ્યક્તિને આપત્તિના સમયમાં જોડે ઉભા રહેવું એ જ ભારતીય જનતા પાર્ટીનું મહત્વનું કામ છે. ગુજરાતના અમારા યશસ્વી પ્રદેશના અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબ અને અમારા સંગઠનના મહામંત્રી રત્નાકરજીએ પણ આ બાબતમાં ચિંતા વ્યક્ત કરી છે. દરેક પ્રકારની રાજ્ય સરકાર દ્વારા પણ આપણને મદદની ખાતરી આપવામાં આવી છે. ત્યારે આવનારા દિવસોમાં વડોદરા શહેરમાં કોઈ પણ વ્યક્તિને મુશ્કેલી ન પડે એની ચિંતા ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશનની ટીમ અને સંગઠનની ટીમ કરી છે. પૂર્વ વિસ્તારમાં પણ તમે ચેકિંગ કરીને આવે છો, શું પરિસ્થિતિ છે? હજુ પણ ત્યાં લોકોને પાણીમાં રહેવાનું મજબૂરીમાં રહી રહ્યા છે, ત્યાં કેવી રીતે પાણીનો નિકાલ કરે છે, કેવી રીતે ચર્ચાઓ? આજે અમે જાતે ત્યાં મુલાકાત લીધી છે અને એના સંદર્ભમાં આજની બેઠકમાં પણ ચર્ચા કરી છે. માન્ય મેયરશ્રી છે, માન્ય ચેરમેનશ્રી છે, માન્ય ડેપ્યુટી મેયરશ્રી છે, તે કોર્પોરેશનના તંત્રને અધિકારીઓને સાથે રાખી અને પાણીનો ઝડપથી નિકાલ થાય એના માટેની ચિંતા કરી જ રહ્યા છે. ચોક્કસથી જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ દ્વારા પણ જણાવવામાં આવ્યું કે તમામ પ્રમાણે પૂર્વ વિસ્તારમાં જે પ્રમાણે વોટર લોગિંગની જે સમસ્યા છે તે વહેલી તકે તે વોટર લોગિંગની સમસ્યા છે તે દૂર થશે અને લોકો રાહતનો શ્વાસ લઈ શકશે તેવી રીતે વાતો તેમણે કરી છે. ત્યારે વડોદરાના પ્રથમ નાગરિક છે પિંકીબેન સોની, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. ત્યારે પૂર્વ વિસ્તારમાં આવેલી તમામ જે સોસાયટીઓ છે તે પૂર્વ વિસ્તારમાં જે પ્રમાણે અત્યારે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગતરોજ પડેલા 9 ઇંચ કરતાં પણ વધુ વરસાદના કારણે અત્યારે લોકો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તેને જોતાની સાથે જ અત્યારે તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. ત્યારે તમામ અધિકારીઓ દ્વારા તેમજ પદાધિકારીઓ દ્વારા પૂર્વ વિસ્તારને પણ જોવામાં આવી હતી. વડોદરા શહેરમાં ખાસ કરીને કારણ કે બુધવારના રોજે જે પડેલો ધોધમાર વરસાદના પગલે સમગ્ર વિસ્તાર વડોદરાના અનેકો વિસ્તારો જળબંબાકાર થયા છે. ત્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર ચેરમેન સાહેબ, શું કહેશો? જે પ્રમાણે પૂર્વ વિસ્તારની આપણે ખાસ કરીને વાત કરતા હોઈએ, ભારે વરસાદ પડવાના કારણે હવે ત્યાં સોસાયટીમાં પાણી ઓસરવાનું નામ લેતું નથી, લોકોને હાલાકીનો સામનો કરે, કેવી રીતે તેમની સમસ્યાનું નિરાકરણ આવશે? પૂર્વ વિસ્તારમાં ખાસ કરીને ખોડિયાનગર અને આસપાસનો વિસ્તાર ઠેકાનાથ સ્મશાનવાળો રોડ એની પર વોટર લોગિંગની સમસ્યા હતી. ઘણા બધા પાણી સોસાયટી વિસ્તારમાંથી લગભગ કહી શકાય કે 70 થી 80% જેટલા પાણી ઉતરી ગયા છે. મુખ્ય માર્ગોમાં લગભગ 90 જેટલા મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા. એમાંથી લગભગ 60 જેટલા માર્ગોના પાણી વરસાદ વિરામ લેતા 1 કલાકમાં જ ઉતરી ગયા હતા. ખાસ કરીને રૂપારેલ કાસનો જે કેચમેન્ટ એરિયા છે એમાં ખાસ કરીને વોર્ડ નંબર 16નો એરિયા, સોમા તલાવની આસપાસનો એરિયા, ગુરુકુલ 4 રસ્તા, ડીમાર્ટવાળો એરિયા, સોમા તલાવથી કપુરાઈનો વિસ્તાર, ધનિયાવીથી તરસાલીનો વિસ્તાર, આ બધા વિસ્તારોમાં હજુ પણ વોટર લોગિંગ દેખાઈ રહ્યા છે. ઘૂંટણસમા પાણી છે, પરંતુ રૂપારેલ કાસનો ફ્લો સારો વધી ગયો છે. કાલે સાર્વત્રિક વરસાદ હોવાના લીધે રૂપારેલ કાસ જે જાંબુવા પાણી લઈ જાય છે એનો ફ્લો ઓછો હતો. આજે સવારમાં દરેક સ્થળની મુલાકાત લીધી છે. તમામ કાસોનો ફ્લો ઘણો સારો છે. વરસાદે વિરામ લીધો છે. રૂપારેલ કાસનો ફ્લો પણ સારો છે. બાય ઇવનિંગ સુધીમાં આ તમામ વિસ્તારના પાણી ઓસરી જશે. જે વિસ્તારોમાં વોટર ફ્લડિંગ છે એ વિસ્તારમાં રાહત કાર્ય થાય, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પણ રાહત કાર્ય થાય, એનજીઓ દ્વારા રાહત કાર્ય થાય અને કાઉન્સિલર દ્વારા રાહત કાર્ય થાય. કોર્પોરેશને પોતાની વ્યવસ્થા તો ગોઠવેલી જ છે. લોકોને ફૂડ પેકેટ મળી રહે, લોકોને સૂકો નાસ્તો મળી રહે, જરૂર પડે ત્યાં આગળ દૂધનું વિતરણ કરી શકાય એ પ્રકારનું આજની મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે. ખાસ કરીને રેલવે સ્ટેશન, એરપોર્ટ અને બસ સ્ટોપ પર જો કોઈ મુસાફરો આવે અને ત્યાં આગળ ઓલા કે ઉબેર ન મળે તો એના માટે પણ વૈકલ્પિક વાહનની વ્યવસ્થા કરવામાં આવે, લોકો માટે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે એ પ્રકારના સૂચનો આજે સંગઠનની મિટિંગમાં પણ કરવામાં આવ્યા છે. તમામ ભાજપના કાર્યકર્તાઓ જે તે એરિયામાં જે ફૂડ વિતરણની વ્યવસ્થા છે એમાં મદદરૂપ થાય અને દરેક એરિયામાં રાહત કાર્ય ચાલતું હોય એમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ સાથ સહકાર આપશે અને સાથ સહકાર આપે એવી અપેક્ષા રાખવામાં આવી છે. જે કોઈ કોર્પોરેશન કામગીરી કરે છે એના તમામ સૂચનાઓ સંગઠનના લોકોને પણ મળે, જેથી કરીને લોકો પણ આ રાહત કાર્યમાં જોડાઈ શકે. કોઈ જગ્યાએ ઇમરજન્સીમાં ફોન કરવો હોય તો ઇમરજન્સી ફોન નંબર અને જે જવાબદાર અધિકારીઓ છે એ લોકોના પણ નંબર શેર કરવાની વાત કરી છે. 1919 વોર્ડમાં એન્જિનિયરોની ટીમ બનેલી છે, એમાંથી એકાદ રિસ્પોન્સિબલ અધિકારીનો નંબર તમામ કાઉન્સિલરને આપવામાં આવશે, જેથી કોઈ રાહત કાર્ય અથવા કોઈ તકલીફ હોય તો એ જવાબદાર અધિકારી ફોન ઉચકી અને તાત્કાલિક લોકોની સહાય થાય એ પ્રમાણેનું આયોજન કરવામાં આવે. સતત વધારો થઈ રહ્યો છે વિશ્વામિત્રીમાં, રાજ્યમાંથી પાણી આવી રહ્યું છે, હજુ પણ પરિસ્થિતિ પૂર જેવી પરિસ્થિતિ લાગી રહી છે, હજુ પણ કેટલા લોકોને સ્થળાંતર કરવાની પરિસ્થિતિ આવી શકે, તો એ બાબતે કોર્પોરેશન કઈ રીતે આગળ વધી રહ્યું છે? આ જે લો લાઇંગ એરિયા છે એ દરેક વોર્ડ વાઇઝ એનું લિસ્ટિંગ થયેલું છે. ત્યાં આગળ સ્ટેન્ડ બાય બસો રાખવામાં આવેલી છે અને જે નગર પ્રાથમિક શાળા
પ્રાથમિક શિક્ષણ સંબંધિત શાળાઓ છે એને પણ સ્ટેન્ડ બાય રાખવા લગભગ 80 જેટલી શાળાઓ છે. આ તમામ શાળાઓમાં લોકોને આશ્રય આપી શકાય એ પ્રકારની વ્યવસ્થા છે. જેટલા લોકોને શિફ્ટ કરીશું તમામના ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવશે. એ સિવાય આજુબાજુના એનજીઓ પણ કોઈ એક્સ્ટ્રા ફૂડ આઇટમો ફ્રૂટ આપવું હોય કે દૂધ આપવું હોય એ માટે પણ એ લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. અને આજે જે 11 સ્કૂલોમાં લોકોને રાખ્યા હતા એમાંથી 1 કે 2 સ્કૂલોમાં અત્યારે આ આશ્રિતો રહ્યા હતા. એ સિવાયના લોકો અત્યારે પૂરના પાણી ઓસરી જવાથી પોતાના ઘરે પાછા ગયા છે. છતાં અમારી સાયરન સિસ્ટમ, એલર્ટ સિસ્ટમ, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ, સ્પીકર, લાઉડ સ્પીકર, સીસીટીવી આ તમામ વસ્તુઓ એક્ટિવ છે. જ્યારે પણ ફરી જોખમ ઊભું થાય એ ઘડીએ આ લોકોને ફરી એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા પાછા ફરી સ્થળાંતરિત કરવામાં આવશે. પરંતુ અત્યારે આપના માધ્યમથી તમામ નાગરિકોને તાકીદ છે કે જે લોકો લો લાઇંગ એરિયામાં રહે છે એ લોકોએ આ જે અમે આશ્રયસ્થાન પૂરા પાડ્યા છે એમાં જ રહેવું જોઈએ. પરંતુ નાગરિકો ઘણી વખત જીદ કરી અને પોતાના ઘરે જતા હોય છે. હાલ પરિસ્થિતિ કાબુ હેઠળ છે. આજવાનું લેવલ 211 મેન્ટેન કરવાનું છે, એનાથી થોડું ઉપર ચાલી રહ્યું છે. અને વિશ્વામિત્રી નદી હાલ 27-28 ફૂટની આસપાસ ચાલી રહી છે. ટૂંક સમયમાં આજવાનું પાણી ખાલી થશે. વિશ્વામિત્રી નદીનું વહેણ આગળ ખાલી થતાં આ લેવલ ડાઉન જશે. વરસાદે વિરામ લીધો છે એ ખૂબ રાહતનો દમ તંત્ર લઈ રહ્યું છે. નાગરિકોમાં પણ એક હાશકારો છે. અત્યારે પરિસ્થિતિ કાબુ હેઠળ છે. હાલ પૂરની કોઈ પરિસ્થિતિ નથી. અત્યારે કોઈ લો લાઇંગ એરિયામાં ફ્લડિંગની પરિસ્થિતિ નથી. પરંતુ વોટર લોગિંગ 100% મેં કીધું એમ કે રૂપારેલ કાસના કેચમેન્ટ એરિયામાં અને પૂર્વ વિસ્તારના અમુક એરિયામાં સોસાયટીમાં માઇનર વોટર લોગિંગ દેખાઈ રહ્યું છે. આના બાબતમાં તંત્ર ચિંતાતુર છે અને એ બાબતમાં જે કોઈ વ્યવસ્થા કરવા છે કરવા માટે સજ્જ છે. સાહેબ, ખાસ કરીને વાત કરીએ તો પ્રી મોન્સૂનની જ્યારે કામગીરી આરંભવામાં આવેલી હતી તે દરમિયાન આ વોટર લોગિંગનું કે એનો કોઈ ખ્યાલ રાખવામાં આવેલો હતો કે અહીંયા ભવિષ્યમાં કદાચ અહીંયા વોટર લોગિંગ થઈ શકે છે તેવી રીતે પૂર્વ વિસ્તારની આપણે ખાસ કરીને વાત કરતા હતા. જો પ્રી મોન્સૂન કામગીરીનો જ્યારે તમે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી હશે કે ત્યારે તમે આ નક્કી કરવામાં કે ત્યારે આ ધ્યાનમાં તમારા આવેલું હતું કે આવા વિસ્તારોમાં પણ પાણીની સમસ્યા સર્જી શકે તેનામાંથી બહાર વહેલી તકે કેવી રીતે નીકળાય? કોર્પોરેશનનું જે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ છે જેટલી હયાત ગટરો અને જેટલી વરસાદી ગટરો છે એ તમામની કેચપીટ સાફ કરવા તમામ ગટરોની સફાઈ કરવામાં આવી. જે હયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની લગભગ 90-100% કામગીરી કરવામાં આવી હતી. પરંતુ સોસાયટીના ઇન્ટરનલ વિસ્તાર હોય, રોડ લેવલથી સોસાયટી ખાડામાં હોય અને ત્યાં આગળ વરસાદી ગટર ના હોય તો એવા એરિયામાં 2-3 ફૂટ કે ઘૂંટણથી બી નીચા વોટર લોગિંગ નોંધાયા હતા. પણ એમાં બી પણ લગભગ 70%નો ઘટાડો નોંધાયો છે. રાતની જે પરિસ્થિતિ એના કરતાં સવારની 7-8 વાગ્યાની પરિસ્થિતિમાં ઘણો સુધારો પૂર્વ વિસ્તારની સોસાયટીમાં નોંધાયો છે. પણ રૂપારેલ ખાસનો જે કેચમેન્ટ એરિયા છે એમાં વોટર લોગિંગ વધારે છે. જે ચોક્કસથી જે પ્રમાણે તંત્ર પણ હવે સજ્જ બન્યું છે, તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. કોઈપણ પ્રકારનું વોટર લોગિંગમાં લોકો રહે નહીં અને લોકોને અગવડતા ન પડે તેની પૂર્ણ તકેદારી રાખવામાં આવી છે. સાથે પૂર્વ વિસ્તારની પણ વાત કરીએ તેની સાથે સાથે જે રેલવે બસ સ્ટેન્ડ છે ત્યાં પણ તમને વ્યવસ્થા કરવામાં આવી છે. બહારથી આવનારા લોકોને પણ કોઈપણ પ્રકારની અગવડતા ન રહે તેની પણ પૂર્ણ તકેદારી તંત્ર દ્વારા રાખવામાં આવી છે. તંત્ર દ્વારા અત્યારે વરસાદને જે તાકીદની જે બેઠક બોલાવવામાં આવી છે, વડોદરા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે જે તાકીદની બેઠક બોલાવવામાં આવી છે તેમાં વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની તેમજ સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી સહિત શૈલેષ પાટીલ જે દંડક છે તે પણ ઉપસ્થિત હતા. ત્યારે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પણ વિશેષ રૂપે ઉપસ્થિત હતા. તેમને પણ તાકીદ કરી દેવામાં આવે છે કોઈ પણ પ્રકારની અગવડતા ના બને. સાથે આગામી દિવસોમાં જો આવો ભારેથી અતિભારે વરસાદ પડશે તો તેને પણ ઓવરકમ કરવાની તમામ વ્યવસ્થા છે તે તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. ત્યારે હવે જોવાનું રહેશે જે પ્રમાણે અત્યારે પૂર્વ વિસ્તારના લોકો અત્યારે વોટર લોગિંગના લીધે હાલાકી અત્યારે ભોગવી રહ્યા છે તેનું પણ નિરાકરણ વહેલી તકે થશે. ગતરોજ પણ અધિકારીઓ દ્વારા તેમની મુલાકાત લેવામાં આવેલી, તેમને ફૂડ પેકેજને રાહતના પેકેજો આપીને તેમને સાંત્વના આપવામાં આવી હતી અને વહેલી તકે તેમના સોસાયટીમાંથી જે વોટર લોગિંગની સમસ્યા છે તે વોટર લોગિંગની સમસ્યા દૂર થાય તેવી રીતનું વાત તંત્ર દ્વારા કરવામાં આવી છે. હવે તેને ગ્રાઉન્ડ પર લઈ જવા માટે તંત્રના તમામ અધિકારીઓ હવે સજ્જ બન્યા છે અને તમામ અધિકારીઓ દ્વારા હવે જે તે સમસ્યા જે સોસાયટીઓમાં સર્જાઈ છે તે સમસ્યા વહેલી તકે સર્જાય તેવી રીતની વાતાવરણ અને તેવી રીતની વાત વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ દ્વારા તમામ જે અધિકારીઓ છે, પાલિકાના અધિકારીઓ છે તેમને જણાવવામાં આવી છે. ટૂંક જ સમયમાં આપણે વડોદરાના પ્રથમ નાગરિક છે પિંકીબેન સોની તેમના સાથે વાત કરીશું અને જાણીશું કે પૂર્વ વિસ્તારની જે સમસ્યા છે તેને લઈને કેવી રીતે અત્યારે જે બ્લુ પ્રિન્ટ અત્યારે તૈયાર કરવામાં આવે છે એના પ્રમાણે અનુલક્ષીને કયા કામો પર કામ થશે
કેવી ટીમ બનાવવા આવશે અને લોકો કેવી રીતે રાહતનો શ્વાસ લઈ શકશે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં જે વોટર લોગિંગ થયું છે તેને લઈને જે નાના બાળકો છે જે તેને દૂધ પાણીની ખાવા પીવાની જે વ્યવસ્થા છે તેને લઈને અગવડતા પડી રહી છે. તેને લઈને જ ગતરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગતરોજ તેમની એ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત લીધા બાદ તેમને જે લોકોને જે સોસાયટીમાં તેમને ખાવા પીવાની સમસ્યાની અગવડતા હતી તે અગવડતા દૂર કરવામાં આવી હતી. ત્યારે આજે પણ તમામ અધિકારીઓને આજે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે બોલાવવામાં આવે છે. તમામને તાકીદ કરવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની અગવડતા શહેરીજનોને ન થાય તેની પૂર્ણ તકેદારી રાખવાની પડશે. તેના માટે ભારતીય જનતા પાર્ટીના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓની સાથે વડોદરાના પ્રથમ નાગરિક તેમજ અન્ય કાર્યકર્તાઓને પણ તાકીદ કરવામાં આવી છે. ત્યારે ટૂંક જ સમયમાં હવે વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની તેમના સાથે વાત કરીને સમગ્ર વિષય ઉપર જાણીશું કે પૂર્વ વિસ્તારની સાથે સાથે વડોદરાના અન્ય કયા વિસ્તાર છે કે જેના અંદર પાણી ભરવાની સમસ્યા સર્જી છે ને ક્યાં તકલીફ છે, લોકોને કેવી રીતે તેમને તેનામાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પાલિકા તંત્ર દ્વારા શું એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે તેને હવે પાલિકા તંત્ર એ કરી છે. પ્રી મોન્સૂનની જે કામગીરી હતી પ્રી મોન્સૂન કામગીરીને લઈને પણ પાલિકા તંત્રએ કેવી રીતની કામગીરી કરી હતી, કેમ એવી રીતની પરિસ્થિતિ સર્જાઈ જ્યાં લોકોએ વોટર લોગિંગને તેવા સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વડોદરાના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે જે તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી તેમાં વડોદરા મહાનગરપાલિકાના જે મેયર છે, ડેપ્યુટી મેયર છે તેમજ સ્થાયી સમિતિના અધ્યક્ષ છે તેમને બેઠક બોલાવીને તેની મિટિંગ કરવાનો વારો આવ્યો છે. તે પ્રમાણે પણ વાત હવે વડોદરાના પ્રથમ નાગરિક છે પિંકીબેન સોની તેમને પણ પૂછવામાં આવશે. તેમને પણ એ પણ પૂછવામાં આવશે કે જે પ્રમાણે હાલ વરસાદનો આજે હવે વરસાદ જામ્યો છે ત્યારે 8 ઇંચ કરતાં વધુ વરસાદ પડવાની સાથે જ આવી સ્થિતિ સર્જાઈ છે. જો ભવિષ્યમાં આનાથી વધારે વરસાદ જો વરસશે તો કેવી રીતની તૈયારીઓ પાલિકા તંત્ર કરી શકશે? પાલિકા તંત્ર એ બેન શું કહેશો? 8 ઇંચથી વધુ વરસાદ પડવાથી જ આવી સ્થિતિ સર્જાઈ છે. પાલિકા તંત્ર સજ્જ છે આનાથી વધારે વરસાદ પડે કે અતિ ભારે વરસાદ પડે તેનાથી બહાર કાઢવા માટે પાલિકા તંત્ર સજ્જ છે? ચોક્કસ પાલિકાનું તંત્ર પૂર્ણ રીતે સજ્જ છે. કારણ કે ગઈકાલે આપણે જોયું તેમ વહેલી સવારે 8:30ના ગાળામાં જ્યારે વરસાદ વરસવાની ધોધમાર વરસાદ વરસવાની સતત એક ધારો શરૂઆત થઈ અને આ લગભગ સાંજના 7:30 પોણા 8 સુધી લગભગ 12.5 થી 13 ઇંચ જેટલો વરસાદ એક સાથે વરસી ચૂક્યો. જ્યારે શરૂઆત થઈ ત્યારે વિશ્વામિત્રી નદીનું લેવલ 0 હતું અને આજવા સરોવરની સપાટી 205 થી 207ની આસપાસ, એટલે ટૂંકમાં કહી શકાય તો પરિસ્થિતિ બિલકુલ ચિંતાજનક હતી નહીં. સતત વરસેલા 13.13ની આસપાસના 13 ઇંચ જેટલાની આસપાસના વરસાદના કારણે ચોક્કસ કેટલીક જગ્યાએ પાણીના તાત્કાલિક ભરાવાની સમસ્યાનું સર્જન થયું હતું. પરંતુ કેમ કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી જે કરવામાં આવી હતી, જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ ફ્લડ કંટ્રોલનું જે પ્લાનિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે લગભગ રાતના 12 વાગ્યા સુધી કોઈ પણ પરિસ્થિતિ વડોદરા શહેર માટે ચિંતાજનક કે વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું ન હતું. પરંતુ રાત્રે ઉપરવાસમાંથી પણ વરસાદ વડોદરા શહેરમાં પડવાનો રોકાઈ ગયા છતાં ઉપરવાસમાંથી સતત આવતા પાણીના કારણે આજવા સરોવરની સપાટી ભયજનક સપાટીની નજીક પહોંચવાની તૈયારી લાગતા વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓની ટીમને તાત્કાલિક સિટી કમાન્ડ સેન્ટર ખાતે ઉપસ્થિત કરી બોલાવી દેવામાં આવ્યા હતા. પૂર્વ વિસ્તારની ખાસ કરીને વાત કરીએ તો પૂર્વ વિસ્તારની અનેક સોસાયટી છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. પાલિકા તંત્ર દ્વારા પણ ગતરોજ પણ આપણે વાત કરીએ અધિકારીઓ ત્યાં ગયા હતા, તેમને રાતના પેકેજને તેમને જમવા જે ફૂડ પેકેજ છે તેનું પણ તે પ્રદાન કર્યું. વસ્તુસ્થિતિ એવી છે કે પૂર્વ વિસ્તારની તો ત્યાં તો પાણીમાં ગરકાવ થયો છે, પ્રી મોન્સૂનની કામગીરી થઈ છે, તેમ છતાં પણ વોટર લોગિંગની સમસ્યા યથાવત જોવા મળે છે. શું કારણ? હા, એ મેં કહ્યું તેમ કે રાતના 12:30ની આસપાસ જ્યારે આજવા સરોવરમાં ઉપરવાસમાંથી થતી પાણીની આવકને કારણે વડોદરા શહેરમાં વરસાદ રોકાઈ ગયો હોવા છતાં 12:30ની આસપાસ પાણી છોડવાની નિર્ણય લેવો પડ્યો. આ જે પાણી જ્યારે આજવા સરોવરમાંથી છોડવામાં આવે લગભગ 2000 ક્યુસેક જેટલું પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો. પાણી છોડવામાં આવે એના 4.5 કલાક પછી વડોદરા શહેરમાં, પછી વિશ્વામિત્રી નદી હોય કે શહેરમાં પથરાયેલી વિવિધ ઘાસ હોય, આ બધામાં પાણી પહોંચતું હોય છે. ત્યારે જે પૂર્વ વિસ્તાર છે તે આજવા સરોવરથી જ્યારે પાણીનો પ્રવેશ થાય ત્યારે પૂર્વ વિસ્તાર ખૂબ નજીકમાં હોય અને મધ્યમાં આખો પૂર્વ વિસ્તાર ફેલાયેલો હોય, ચોક્કસ ત્યાં આ પાણીના ભરાવાની સમસ્યાનું અત્યારે આપણે સામનો કરી રહ્યા છીએ. સાથે સાથે રોડ પર લોકો વાહન ચલાવવા પણ ગભરાઈ રહ્યા છે. અત્યારે વિશાળ ભૂવો પડેલો છે. આપણે પૂરા સર્કલની વાત કરતા હોઈએ તો કેવી રીતની કામગીરી છે?
વિશાળ બુઓ જે આપને કીધું ત્યાં અધિકારીની ટીમ મોકલી અને તાત્કાલિક કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. પાણીના ભરાવાની સમસ્યા જે ગઈકાલે જે પણ વિસ્તારોમાં જે નીચાણવાળા વિસ્તાર હતા અને જે સતત મોનિટરિંગ ચાલતું હતું, અમે સવારથી સિટી કમાન્ડ સેન્ટર ખાતે કમિશનર સાહેબ દિલીપભાઈ રાણા, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ, દંડક શ્રી શૈલેષભાઈ અને અમે લોકો લગભગ 5 વાગ્યા સુધી એ લોકો પણ હતા. ત્યાર પછી રાતના 1:30 વાગ્યા સુધી હું, કમિશનર સાહેબ અને સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન હતા. સતત મોનિટરિંગ ચાલુ હતું. 1800 જેટલા કેમેરાથી પરફેક્ટલી વિઝન સાથે સતત મોનિટરિંગ ચાલુ હતું. સાથે સાથે આની વચ્ચે જે વિસ્તારમાં પાણી ભરાયા હતા ત્યાં અમે પર્સનલી જઈને વિઝિટ પણ કરી. એક મકાન ધરાશાયી થયું ત્યાં પણ અમે પર્સનલી જઈ અને વિઝિટ કરી. સાથે સાથે જે વિસ્તારોમાં જરૂર જણાય ત્યાં વિઝિટો પણ કરવામાં આવી. લગભગ 800 જેટલા લોકોને રેસ્ક્યુ કરી અને 20 જેટલી શાળાઓમાં એ લોકોને સલામત સ્થળે એમને આશ્રિત કરવામાં આવ્યા. આ દરેક જગ્યા પર એમના જમવાની, રહેવાની અને મેડિકલ સ્ટાફ જે અમારો યુપીએસસી અને સીએસસી સેન્ટરનો છે આ બધા જ ઉપલબ્ધ કરવામાં આવ્યા. ટૂંકમાં કહું તો બધું જ પ્લાનિંગ પરફેક્ટ કરી દેવામાં આવ્યું હતું. ચોક્કસ વધુ વરસાદ પડે તો પણ, કારણ કે અત્યાર સુધી જ્યારે આટલા 12 થી 15 કલાકનો વરસાદનો વિરામ થયો જેના કારણે થઈ અને સતત વરસતા વરસાદના કારણે જે પાણીની ભરાવાની સમસ્યા હતી એની પર તો કમ્પ્લીટ કંટ્રોલ મેળવી લેવામાં આવ્યો છે. અત્યારે જે પણ સમસ્યા દેખાઈ રહી છે માત્ર ને માત્ર આજવા સરોવરથી છોડાયેલા પાણીના 4.5-5 કલાકના અંતર પછી જ્યારે વિશ્વામિત્રીનું લેવલ વધતું હોય છે તેના કારણે થઈને અત્યારે આપણે પાણીનો ભરાવાનો જે પણ સમસ્યા જોઈ શકીએ છીએ તે છે. અત્યારે હવે આટલા કલાકના વિરામ બાદ આજની વેધર ફોરકાસ્ટમાં બતાવી નથી રહ્યા કે આજે વરસાદની સંજોગોનું નિર્માણ થાય, પરંતુ વાતાવરણ બદલાય અને 4 થી 5 ઇંચ જેટલો પણ જો વરસાદ પડે તો પણ વડોદરા શહેરને ચિંતા કરવાની જરૂર નથી. એટલું બધું જ પ્લાનિંગ અને તંત્ર આ રીતે પૂરેપૂરું સજ્જ છે. જે નીચાણવાળા વિસ્તાર છે ગઈકાલે પણ અમારા દ્વારા આખી સૂચનાઓનું લિસ્ટ બનાવી અને સર્ક્યુલેટ કરવામાં આવ્યું હતું. બની શકે તો વીજળીના થાંભલા હોય કે મોટા વૃક્ષો હોય એની નજીક ના જવું. જાન હે તો જહાન હે. પોતાની અને પોતાના સ્વજનોની આપણે રક્ષા કરીએ અને એમને વડોદરા મહાનગરપાલિકા તરફથી અથવા ભારતીય જનતા પાર્ટી તરફથી બધી જ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. પછી એ દૂધ હોય, પાણી હોય, એમના જમવાની વ્યવસ્થા હોય, ફૂડ પેકેટ. નાગરિકો જ્યાં પણ છે અને એમને લાગે છે કે એમના ત્યાં વિસ્તારમાં પાણી ભરાયું છે અને એમને આવવા જવામાં તકલીફ છે અને એમને કોઈ વ્યવસ્થાની આપણા દ્વારા વ્યવસ્થા ઉપલબ્ધ કરવાની જરૂર છે. ચોક્કસ નંબર પણ ગઈકાલના ડિક્લેર કરવામાં આવ્યા છે. આ નંબરો પણ સર્ક્યુલેટ કર્યા છે. તો ચોક્કસ અમને જાણ કરી અને એમને જોઈતી સેવાઓ વડોદરા મહાનગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા સૌ અમે બધા એના માટે તૈયાર પણ છે અને પ્રતિબદ્ધ પણ છે. જી, વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની દ્વારા અત્યારે તમામ પ્રકારની વ્યવસ્થા. ત્યારે વડોદરાના ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે વડોદરા મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, દંડક શૈલેષ પાટીલ સાથે આજે મિટિંગ કરવામાં આવી છે. પૂર્વ વિસ્તારમાં જે પ્રમાણે અત્યારે વોટર લોગિંગની પરિસ્થિતિ સર્જાઈ છે, લોકો સોસાયટીઓમાં અત્યારે પાણીમાં જે સોસાયટીઓ ગરકાવ થઈ ગઈ છે, જેમના ઘરોમાં પાણી છે તેમને હાલાકીનો સામનો કરવો પડે છે. તેનામાંથી બહાર કેવી રીતે આવી શકાય તેના માટે તાકીદની બેઠક કરવામાં આવી હતી. તમામ અધિકારીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓને જણાવી દેવામાં આવ્યું છે કે વહેલી તકે આ સમસ્યામાંથી લોકોને બહાર કાઢીને તેમનું નિવારણ લઈ આવે. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નેવાસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.